હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 23/4/2025 ના રોજ જે આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે તો 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવનારા ધોરણના સરસ મજાના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરો। તો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 ગુણ આપણે સરળતાથી શું કરી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે, બરાબર। એટલે સામાજિક વિજ્ઞાનમાં આપણે 80 માંથી 80 ગુણ બધા મિત્રોએ મેળવવાના છે, તો એમના માટે તમારા વિડીયો સંપૂર્ણ નિહાળવાનો રહેશે। તો ચાલો જોઈએ પ્રશ્ન 1। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। આપણે 8 પૂછવામાં આવ્યા છે। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ। ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? સારનાથમાં। ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? બૌદ્ધ ધર્મ સાથે। નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? કપિલવસ્તુ। ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુ। મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ। વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શની, બરાબર। જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? તો ભગવાન મહાવીર સ્વામી। તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી પણ આવે છે કે સર અમારે આવા પેપરો સરસ મજાના સોલ્યુશન માટે જોતા હોય તો દરેક વિષયના આશરે 5 જેટલા પેપર પણ છે, પેપરનું સોલ્યુશન પણ છે, સરસ મજાનું ટાઈપિંગ સાથે તમે પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર। તો આખો પેપર શેટ તમારા માટે તૈયાર કર્યો છે જેથી તમે સારામાં સારી ટકાવારી લઈ શકો। તો ધોરણ 6 ના વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના તમામ વિષયના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। હજી કોઈને સામાજિક વિજ્ઞાનમાં તકલીફ હોય તો ઋત્વી મેડમના વિડીયો લેક્ચર, ગણિતના જય સરના ઇંગ્લિશ વિજ્ઞાન ફેનિલ સરના ઇંગ્લિશ, નીલમ મેડમના, બરાબર, તો બધાના વિડીયો લેક્ચર મળી જશે। તો ક્યાંથી મળશે સર? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ત્યાંથી તમને ધોરણ 6 ના મળી જશે। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વેકેશનમાં તમે પછીનું ધોરણ પણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો। સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ પીડીએફ મળી જશે। ચાલો, ખાલી જગ્યા પૂરો। વિષ્ણુગુપ્ત ચાણક્યના તક્ષશિલાના આચાર્ય હતા। મેગસ્તનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો। ગિરિનગર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ પુષ્યગુપ્તે કરાવ્યું હતું। એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે। મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી રાજુક કહેવાતો। કલિંગના યુદ્ધ અશોકના જીવનનો અંતિમ યુદ્ધ બની રહ્યું। અશોકનો શિલાલેખ જુનાગઢ શહેરમાં આવેલો છે। અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત હતી। ખરા ખોટા જણાવો। ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન લિચ્છવી જાતિની કન્યા કુમાર દેવી સાથે થયા હતા, ખરું। સમુદ્રગુપ્તને એક સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, ખરું। ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ મેગસ્તનીસે આવેલો હતો, ખોટું। ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા 3 વિભાગોમાં વહેંચાયેલી હતી, ખરું। પુલકેશી બીજાએ નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા, ખોટું। આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી, ખરું। ગુપ્ત યુગના શાસન તંત્રમાં જિલ્લાને વિષય કહેવામાં આવતું, ખરું। ચંદ્રગુપ્ત બીજાને શકારીનું બિરુદ મળ્યું હતું, ખરું। ચલો, વર્ગીકરણ કરવાનું છે। ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરો। તો રામાયણ અને ઋગ્વેદ ધાર્મિક સાહિત્ય, સંગમ સાહિત્ય, હર્ષચરિતમ ધર્મેતર સાહિત્ય, ફાહિયાન ટોલેમી એ વિદેશી મુસાફરો। શબ્દોની સંકલ્પના સમજાવો કોઈ પણ 5। તો મિત્રો તમને વધારે આવડતું પણ તમે લખી શકો છો। સામુદ્ર, ધુની કોને કહેવાય લખેલું છે, ટાપુ કોને કહેવાય લખેલું છે, ભૂશીર કોને કહેવાય લખેલું છે, વિડીયો પોઝ કરીને બી લખી શકો છો, અને છેલ્લે પર્વત કોને કહેવાય એ બી લખેલું છે, અથવા પીડીએફ પણ મેળવી શકો છો। અખાત, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। જો મિત્રો આ 5 પેપર વ્યવસ્થિત કરશો ને તમે, બરાબર, લગભગ બધું કવર થઈ જશે। ચલો, આવા નકશા પૂછાશે। અરબ સાગર, લક્ષદ્વીપ ટાપુઓ, કર્કવૃત, હિમાલય, નર્મદા નદી, ખંભાતનો અખાત।
ચલો ચિત્ર જોઈ રૂટ સંજ્ઞા ઓળખો. આ કોની છે? નદીની, રેલ માર્ગની, દેશની રાજધાની, નકશાની ઉત્તર દિશા, પોસ્ટ ઓફિસ અને જંગલો. જોડકા જોડો. ગ્રામ પંચાયતના વડા, સરપંચ, નગરપાલિકાના વહીવટી અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા પંચાયતના વહીવટી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મહાનગરપાલિકાના સભ્ય, કોર્પોરેટર, જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ. ટૂંક નોંધ લખો કોઈ પણ 3. ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો અહીંયા કાર્ય છે મિત્રો. પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય હોય છે. સામાજિક ન્યાય સમિતિ, બરાબર, એમના વિશે બી માહિતી આપેલી છે. મહાનગરપાલિકાના કાર્યો તો નીચે મુજબ આપેલા છે અહીંયા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો કોઈ પણ 5. રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે? ઓકે, લખેલું છે. તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો. વિડીયો પોઝ કરીને લખતું જવાનું. ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે? દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે? શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો ચોક્કસથી તમે કમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધા મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી અમે શુભકામના પાઠવીએ છીએ. અને ખાસ તમે જે પીડીએફ મોકલવાના છો મિત્રો બરાબર સમજો ખાલી, બરાબર. 99 93 45 6 45 ઉપર વ્યવસ્થિત તમારા જે પેપર લેવાતા જાય એની પીડીએફ છે, ફોટા છે, વ્યવસ્થિત તમે મોકલતા જશો, જેથી કરીને આપણે એપ્લિકેશનમાં અહીંયા ફ્રી છે એમાં મૂકીશું એટલે બધાને ખબર પડે કયા જિલ્લામાં કેવું પેપર હતું. એટલે પેડ કોર્સમાંથી વહેલી તકે મિત્રો પેપર પ્લાન લઈ લેજો. બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.